ગુજરાતમાં આપનું સ્વાગત છે। અમદાવાદમાં વિઝ્યુઅલી બ્લાઇન્ડ ચેલેન્જ રાષ્ટ્રીય ચેસ ચેમ્પિયનશિપનું આયોજન 25 આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ અને 30 મહિલા ખેલાડીઓએ ભાગ લીધો। વિઝ્યુઅલી ચેલેન્જમાં 15 રાજ્યોના 150 ખેલાડીઓ, જેમાં 25 આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ અને 30 મહિલા ખેલાડીઓએ નોટે ત્રીજી રાષ્ટ્રીય ટીમ ચેસ ચેમ્પિયનશિપ 31 ઓક્ટોબરથી અમદાવાદના બ્લાઇન્ડ પીપલ્સ એસોસિએશન ખાતે શરૂ। કોન્કોર્ડ બાયોટેક દ્વારા પ્રાયોજિત આ પ્રતિષ્ઠિત 3 દિવસીય ઇવેન્ટમાં 15 રાજ્યોના 150 ખેલાડીઓ, જેમાં 25 આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ અને 30 મહિલા ખેલાડીઓનો સમાવેશ થાય છે, ચેસ કૌશલ્યના રોમાંચક પ્રદર્શનમાં ભાગ લેશે। ઉદ્ઘાટન સમારોહમાં ગુજરાતના પ્રથમ ગ્રાન્ડ માસ્ટર તેજસ બાકરે અને ઇનર વ્હીલ ક્લબ, લાયન્સ ક્લબ, રોટરી ક્લબના પ્રતિનિધિઓ, બ્લાઇન્ડ પીપલ્સ એસોસિએશનના ડિરેક્ટરો અને એક્ઝિક્યુટિવ સભ્યોને ગુજરાત ચેસ એસોસિએશન ફોર વિઝ્યુઅલી ચેલેન્જ એન્ડ ઓલ ઇન્ડિયા ફેડરેશન ફોર ધ બ્લાઇન્ડ અધિકારીઓ પણ ઉપસ્થિત રહેશે। આ ટુર્નામેન્ટ છેલ્લા 13 વર્ષથી રાજ્યના દૃષ્ટિહીન લોકોમાં ચેસને પ્રોત્સાહન આપવા માટે ગુજરાત ચેસ એસોસિએશનના અથાગ પ્રયાસોનો પુરાવો છે। આ સ્પર્ધામાં કુલ 2 લાખ રૂપિયાની ઇનામી રકમ, વ્યક્તિગત પ્રદર્શન માટે ટ્રોફી અને મેડલ આપવામાં આવે છે। ટોચની 5 ટીમોને રોકડ ઇનામ અને ટ્રોફી મળશે, જ્યારે વ્યક્તિગત મેડલ પ્રદર્શનના આધારે એનાયત કરવામાં આવશે। આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય દ્રષ્ટિહીન વ્યક્તિઓને તેમની પ્રતિભા અને કૌશલ્ય દર્શાવવા માટે એક પ્લેટફોર્મ પૂરું પાડવાનો છે, જેથી તેઓ સમાજના મુખ્ય પ્રવાહમાં એકીકૃત થઈ શકે। આ ગુજરાતના નાગરિકો અને સંવેદનશીલ વ્યક્તિઓ માટે ચેસ રમત જોવાની તક, જે દ્રષ્ટિહીન વ્યક્તિઓને શ્રેષ્ઠતા પ્રાપ્ત કરવા માટે સમાન તકો પ્રદાન કરે છે। મારું નામ પરિતોષ દવે છે। હું અંધજન મંડળમાં હોસ્ટેલ વોર્ડન તરીકે 36 વર્ષથી કાર્યરત છું અને 2007થી ચેસના મેન્ટર તરીકે ગુજરાતમાં અંધજનોનું ચેસનું ડેવલપમેન્ટ માટેનું કામ કરું છું અને આ વર્ષે સતત ત્રીજા વખતમાં અંધજન મંડળ એક એઝ અ હોસ્ટ તરીકે નેશનલ ટીમ ચેસ ચેમ્પિયનશિપનું આયોજન કર્યું છે અને આ વર્ષે પણ ગુજરાતની ટીમ ડિફેન્ડિંગ ચેમ્પિયન છે, સતત 2 વર્ષથી વિજેતા રહી છે અને આ વખતે આયોજનમાં કુલ 15 રાજ્યોમાંથી 26 ટીમો ચેસની રમત રમવા આવી છે અને એક ટીમમાં 5 સદસ્યો હોય છે, જેમાં એક મહિલા ખેલાડી કમ્પલસરી હોય છે। એમ ટોટલ 151 આખા ભારત દેશમાંથી ચેસના ખેલાડીઓ અહીંયા ચેસ રમી રહ્યા છે અને એમાંથી ઘણા બધા ઇન્ટરનેશનલ ખેલાડીઓ છે, નેશનલ ખેલાડીઓ છે અને ચેસમાં અત્યારે નેત્રહીનોનું પણ ખૂબ જ પ્રદાન રહ્યું છે અને ગુજરાત સરકારના પ્રોત્સાહનથી એ લોકોને ક્લાસ 1, ક્લાસ 2 ઓફિસરની જોબ મળી છે। દેશ માટે એ લોકો ચીનમાં 2023માં સ્વર્ણપદક, કાંસ્ય પદક અને રજત પદક લઈને આવ્યા હતા, તો એમને ગુજરાત સરકારે સ્પોર્ટ્સના કોટામાં એ લોકોને ગવર્મેન્ટ જોબ આપી છે। તો સરકારના પ્રોત્સાહનથી હવે ભાવિમાં આ લોકોને નવું એક બળ મળશે કે ચેસના માધ્યમથી અથવા તો કોઈ પણ રમતગમતના માધ્યમથી એ લોકોને ગવર્મેન્ટ જોબ પણ મળી રહી છે। મારું નામ મકવાણા અશ્વિન છે। ચેસની આજે સ્પર્ધા છે, તમે આવ્યા છો, કેટલા વર્ષથી તમે રમો છો અને શું કહેશો? ચેસની સ્પર્ધામાં રમવા આવ્યો છું। હું 30 વર્ષથી ચેસ રમું છું। 1995થી મેં ચેસ સ્ટાર્ટ કર્યું છું અને આ જર્ની દરમિયાન હું નેશનલ ચેમ્પિયન છું 15 વખત ઓપન કેટેગરીમાં, પ્લસ ઇન્ડિવિજ્યુઅલમાં દેશ માટે સિલ્વર, બ્રોન્ઝ અને ગોલ્ડ જીત્યું છે અને આ એક બહુ સરસ આયોજન છે 3 સંસ્થાના સંગઠનથી, AICFB, JCAVC અને અંધજન મંડળના આયોજનથી, અને આ બહુ ખૂબ સરસ આયોજન છે, એમાં મજા આવી રહી છે। ખાસ આટલા વર્ષથી રમો છો, આજનો અનુભવ કેવો રહ્યો છે? હજુ તો ટુર્નામેન્ટ અડધી થઈ છે, મતલબ 3 રાઉન્ડ થયા છે। હા, અને બોલી મારી ટીમ અત્યાર સુધી તો 3 ગેમ જીતી છે અને આગળ પણ જીતશે એવી આશા છે। મારું નામ હિમાંશી રાઠી છે। હું એક બ્લાઇન્ડ ચેસ પ્લેયર છું। અત્યારે અંધજન મંડળ ખાતે 31 ઓક્ટોબરથી 2 નવેમ્બર ટુર્નામેન્ટ ચાલી રહી છે। આમાં કુલ 14 રાજ્યોની 26 ટીમો આવી છે। અલગ અલગ પ્લેયર્સ, નેશનલ લેવલના, ઇન્ટરનેશનલ લેવલ, ઇન્ડિયાને રિપ્રેઝેન્ટ કરેલા 25 જેવા પ્લેયર્સ છે। અમદાવાદવાસીઓ આ ટુર્નામેન્ટને જોવા માટે 10થી 5 અંધજન મંડળ ખાતે આવી શકે છે। ખાસ કરીને તમને ગુજરાત સરકારે પ્રોત્સાહિત કર્યા છે, કઈ રીતનું છે અને શું આયોજન કઈ રીતનું હતું? મેં ઇન્ડિયાને અલગ અલગ 4 કન્ટ્રીમાં રિપ્રેઝેન્ટ કર્યા છે। 2023માં એશિયન પેરા ગેમમાં મારે ચાઇના ખાતે 2 બ્રોન્ઝ મેડલ હતા, જેના અંતર્ગત ગુજરાત સરકારે મને તાલુકા વિકાસ અધિકારીની જોબ આપી છે, તેમજ મારી સાથે બીજા પ્લેયર્સ હતા, એમને પણ જોબ ઓફર કરી છે। અત્યારે હું પ્રોબેશનરી અમદાવાદ જિલ્લા પંચાયતમાં ચીફનિસ કમ ટીડીઓ તરીકેની મને પ્રોબેશનલ પોસ્ટિંગ મળી છે।
નમસ્કાર, હું વિરલ ત્રિવેદી ગુજરાત ચેસ એસોસિએશન ફોર વિઝ્યુઅલી ચેલેન્જના સેક્રેટરી છું અને અહીંયા અંધજન મંડળ વસ્ત્રાપુરના સૌજન્યથી અને કોન્કર્ડ બાયોટેકના સ્પોન્સરશિપ હેઠળ આપણે નેશનલ ટીમ ચેસ ચેમ્પિયનશિપ ફોર વિઝ્યુઅલી ચેલેન્જનું આયોજન કર્યું છે. આમાં 15 રાજ્યોના 26 ટીમો ભાગ લઈ રહ્યા છે, જેમાં 25થી વધુ ઇન્ટરનેશનલ પ્લેયર્સ પાર્ટિસિપેટ કરી રહ્યા છે. ખાસ કરીને કઈ રીતનું આયોજન છે આજનું અને કેટલી ટીમ છે ગુજરાત સહિત અન્ય રાજ્યોમાંથી? ગુજરાતની ટોટલ 4 ટીમો રમે છે, જ્યારે આખા ભારતમાંથી 26 ટીમો રમી રહી છે. દરેક ટીમમાં 5 સભ્યો હોય, જેમાંથી એક મહિલા હોવી કમ્પલસરી છે. અને જે પણ ટીમો સારું કરશે, 7 રાઉન્ડની ટુર્નામેન્ટ છે. 7 રાઉન્ડના અંતે જે પણ ટીમના સૌથી વધારે સ્કોર હશે એ ટીમ વિજેતા બનશે. ખાસ શું ઉદ્દેશ રહેશે આજની ટુર્નામેન્ટનો? ટીમ ટુર્નામેન્ટમાં છે ને એક વસ્તુ એવી છે કે જે એકબીજાને મદદ કરવાની ભાવના છે, ટીમ ભાવના છે, એનો વિકાસ થાય અને જે નવા પ્લેયર્સ છે એ સિનિયર પ્લેયર્સથી બહુ બધું શીખી શકે. બીજી વસ્તુ કે પ્લેયર્સના રેટિંગમાં સુધારો થાય અને એમને ઇન્ટરનેશનલ લેવલે, નેશનલ લેવલે ટીમ ચેમ્પિયનશિપમાં કેવી રીતે રમાય એનો એક અનુભવ મળે. ખાસ કરીને બ્લાઇન્ડ લોકો રમી રહ્યા છે, શું મેસેજ જશે લોકોના વચ્ચે? જો ચેસ એકમાત્ર એવી રમત છે જે બ્લાઇન્ડ વ્યક્તિ બ્લાઇન્ડ સાથે અને દેખતા સાથે બંને સાથે કોઈ પણ નિયમના છેડછાડ વગર રમી શકે છે. આ એક સમાવેશતાનું એક પ્રતીક છે અને એને કારણે બ્લાઇન્ડ લોકોને આજે સરકારી જોબ્સ પણ મળી રહી છે. તો બહુ જ અગત્યનો આ એક ઉપક્રમ છે જેમાં ચેસ એ બહુ મોટો ભાગ ભજવી રહ્યો છે. तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें.